આપણે જે આ રાજકોટની જે ઘટના બની એ ઘટનાને લઈને તમે શું માનો છો, કોણ જવાબદાર? નહીં, જવાબદારની વાત તો પછી છે. મૂળ જયારે આવી ઘટના બને છે ત્યારે આપણે બધા સમાજ પણ હલી જાય છે, તંત્ર પણ દોડતું થાય છે, પણ એના મૂળમાં જશો તો ખ્યાલ આવશે કે જયારે કોઈ જગ્યાએ નિયમોનો ઉલાળ્યો કરવામાં આવ્યો હોય, નિયમ પ્રમાણે કાર્યવાહી ન થઈ હોય, કેમ કે જેવી આ દુર્ઘટના થઈ ઇમિડિયેટલી સરકારે પણ બધી જગ્યાએ બધા મહાનગરોમાં બધા શહેરોમાં ચાલતા આવા ફન ઝોનનું ફાયર ઓડિટ કરવાની એમણે આદેશો આપ્યા. આજે સમાચાર છે કે જામનગરમાં જે 4 ફન ઝોન એમાંથી કોઈ ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર લીધું નથી. એટલે એને માટેનું જે નિયમન કરવાના એનું જે મોનિટરિંગ કરવાની જે જવાબદારી છે અધિકારીઓની નિમ્રતા, અને બીજું ઘણી જગ્યાએ એમની સાઠગાંઠ પણ હોય છે. આ ખાસ કરીને જયારે જાહેર બાંધકામો નબળા થતા જયારે આપણે મોટે ભાગે કોન્ટ્રાક્ટરો ઉપર એને દોષ દેતા હોય છે. હું નથી કહેતો કોન્ટ્રાક્ટરનો નિર્દોષ છે, પણ એની ઉપર જે મોનિટરિંગ કરવા એની ઉપર જેને દેખરેખ રાખવાની છે એ જે સિવિલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટ આપણો પીડબ્લ્યુ ને એ લોકો એની સાથે ઇન્વોલ્વ ન હોય તો નબળું કામ ન થઈ શકે કોન્ટ્રાક્ટર ઉપર. અને એમની ભાગીદારી હોય છે, એમની ટકાવારી હોય છે. એને કારણે શું થાય છે કે એ લોકો ડાઉનમાં બધા ટેન્ડરો પાસ થાય છે, એને કારણે કામ પણ એને નબળું કરવું પડે છે. એને ખ્યાલ છે કે મેં આમની સાથે જો વાત કરી લીધી છે એટલે મારું નબળું કામ પણ ચલાવી લેવામાં આવશે, મને બિલો પણ માફ કરતા વધારે પડશે. આ પ્રકારનો ભ્રષ્ટાચારમાં ઘણા બધા અધિકારીઓ સંડોવાયેલા છે. જયારે મેં એમ કીધું કે અધિકારીઓ જવાબદારી, મારો એમ કહેવાનો આશય નથી કે તમામ અધિકારીઓ, ઘણા બધા પ્રજા હિતના કામ કરવાવાળા અધિકારીઓ છે, ઘણા બધા નિયમો પ્રમાણે ચાલવા વાળા ઘણા પ્રામાણિક અધિકારીઓ પણ છે, પણ આવા પણ અધિકારીઓ છે. અને કમનસીબે પ્રજા પણ એ રીતે નિર્માલ્ય થઈ ગઈ છે અને એમનો ફૂફાડો નથી. જો પ્રજા આવા લોકો સામે આક્રોશ ઠલવે, એનો પ્રતિક્રિયા સ્ટ્રોંગ આપે તો બીજી વાર આવું ખોટું કામ કરતા અધિકારીઓ 100 વાર વિચાર કરશે. પણ એની બદલે આપણે એવું થાય કે મોટા મોટા અધિકારીઓને આપણે ખબર છે કે આ કરપ્ટ ઓફિસર છે, તો પણ આપણે એને બોલાવીને આપણા કાર્યક્રમોમાં એના ઉદઘાટન કરાવીએ છીએ, એના હારતોરા કરીએ છીએ. એટલે એને તો કોઈ ડર કે શરમ રહેતી નથી. કમસે કમ એવો તો મેસેજ પ્રજા પાસ કરે કે તમે અમને ગમતા નથી, તમે જે ખોટા કામો કરો છો એની એમને ખબર છે, એટલે અમારા કોઈ કાર્યક્રમોમાં અમે તમને બોલાવવા માંગતા નથી. એને બદલે આપણે તો એને મોટા કરીએ છીએ બધાને. ભરતભાઈ, જે આ ટીઆરપી મોલમાં જે ઘટના બની એ ઘટનામાં તો ખુદ અધિકારીઓ, કલેક્ટર છે, મ્યુનિસિપલ કમિશનર છે, ત્યાંના ડીસીપી છે, એસપી છે, એ બધા ઉદઘાટનમાં ગયેલા છે, એવા ફોટા બહાર આવ્યા છે. બરાબર. એટલે એ મને ખ્યાલ નથી, પણ જે કોઈ લોકોએ એનું કંટ્રોલિંગ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર સેફટી માટેના જે પ્રિકોશન્સ લેવા જોઈએ, એને માટે ફાયર ઓડિટ થવું જોઈએ. હવે આવા મોટા મોટા જે સ્ટ્રક્ચરો બને છે, ભલે ટેમ્પરરી છે, તો પણ એની પરવાનગી લેવાની વાત, એની ફાયર સેફટીની વાત, એ બધી એની નજરઅંદાજ કર્યું, જેને કારણે આજે નિર્દોષ લોકોની માનવ જિંદગીનો ભોગ લેવાય બહુ કમનસીબ ઘટના છે. આપણે જે આપણા દેશમાં માનવ જિંદગીની કોઈ કિંમત ન હોય ને એ પ્રકારનું તંત્રની ઘણી વાર નિષ્ઠુરતા આપણે જોવા મળતી હોય છે. અમારા અગ્રણી વજુભાઈએ બહુ સરસ કીધું કે આવી રીતે કોઈ કોમન પ્લોટમાં કે જાહેર જગ્યાએ આવું સ્ટ્રક્ચર ઉભું કરવું તો એની પણ પરમિશન, એના માટેના પણ નિયમો છે, પરમિશન લેવી જ જોઈએ. પણ જે પ્રમાણે ફોટા ભરતભાઈ સામે આવે છે કે અત્યારે મીડિયામાં બી ચાલી રહ્યા છે એ ફોટા, કે આ જ્યારે ઉદઘાટન ટીઆરપી મોલનું કરવામાં આવ્યું એ વખતે એનઓસી આની લેવામાં નથી જ આવી, એ બી વસ્તુ ક્લિયર છે. તેમ છતાં બી ત્યાં આગળ મ્યુનિસિપાલિટી કમિશનર હાજર હતા, ત્યાં કલેક્ટર જે છે તે હાજર રહેલા છે. તો આ લોકોએ આ બાબતનું ધ્યાન ના રાખ્યું તો ક્યાંક બેદરકારી આમની ના કહેવાય. અને આ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન ના આપ્યું, અને એમાં અત્યારે સસ્પેન્ડ 6 થી 7 જેટલા જે નાના નાના અધિકારીઓને કરવામાં આવ્યા છે, એ કેટલું યોગ્ય કહેવાય? એટલે હવે એ બધું એની ડિટેલિંગ હું જઈ ન શકું, એટલા માટે કે મને ખ્યાલ નથી કે અધિકારીઓને પૂરો ખ્યાલ હશે કે નહીં હોય. ઘણી વાર એવું માન્યું હોય કે આ બધું પરમિશનો લેવાઈ ગયું હોય, કેમ કે ઘણા બધા મોટા તંત્ર સાથે કામ કરતા હોય આવડા મોટા મહાનગરમાં, તો ઘણી વાર એટલું ડિટેલિંગ એની પાસે બી ન જતું હોય અથવા એને બી ખ્યાલ ન હોય. એટલે એવા કોઈ કે આનું બધું રેગ્યુલર હશે ભરીને ગયા હોય એવું બની શકે. આપણે વિધાઉટ નોઈંગ ધ ફેક્ટ એને આપણે જવાબદાર કસૂરવાર છે, એ તો ઓલરેડી સીટની પણ રચના થઈ ગઈ છે. દે વિલ ઇન્વેસ્ટિગેટ, અને ઓવર રિસ્પોન્સિબલ જેમને મળશે એ લોકોને ચોક્કસપણે, સરકાર મક્કમ છે, સરકારમાં આમાં કોઈને જવા દેવા માંગતી નથી. મુખ્યમંત્રી સહિતના બધા સરકારી તંત્રએ બહુ આદેશો બહુ કડક આપ્યા છે કે ભાઈ પૂરેપૂરી તપાસ કરવાની પાછળ. ઇવન નરેન્દ્રભાઈએ પણ ટ્વીટ કરીને લખ્યું છે કે ભાઈ આમાં કોઈ કસૂરવાળો એને જવા દેવાનો નથી, છોડવાનો નથી.
પરંતુ આ તો એવી વાત થઈ ને ભરતભાઈ કે ઘટના બની ગયા પછી હવે જે તમામ લોકો જાગ્યા છે, પરંતુ કદાચ આ પહેલાં જાગ્યા હોત ને જો આ ચેકિંગ એનઓસી 2 વર્ષથી એનઓસી વગર આખું જે ગેમ ઝોન છે 1.5-2 વર્ષથી એનઓસી વગર જ ચાલતું હતું, અધિકારીઓને ધ્યાનમાં હતી જ આ વસ્તુ. અધિકારીઓની આ નબળાઈ ના કહી શકાય. નબળાઈ જ કે અધિકારીઓ, મેં લખ્યું છે કે અધિકારીઓ નબળાઈ નહીં, અધિકારીઓ ઘણી જગ્યાએ સંડોવાયેલા હોય. આ કેસ પર્ટિક્યુલરલી આ કેસમાં શું છે એની આપણે કોઈ ફેક્ટ જાણ્યા વગર કે અભિપ્રાય આપવો બરાબર ના ગણાય. પણ ઘણી બધી જગ્યાએ જયારે નિયમોનો ઉલ્લંઘન કરવામાં આવે, જયારે નિયમોની એજન્સી કરવામાં આવે, ત્યારે મોટે ભાગે જે લોકો નિયમોનો ભંગ કરે છે, બિઝનેસમેન છે કે કોન્ટ્રાક્ટર છે, એની ઉપર જે કંટ્રોલ કરવાવાળા, એનું જે મોનિટરિંગ કરવાવાળા અધિકારીઓ મોટા ભાગના કેસમાં એની સાથે સંડોવાયેલા હોય છે, એમની સાથે એમની મિલીભગત હોય છે, અને એને કારણે જ આ પ્રકારની વસ્તુઓને નજરઅંદાજ કરાતી હોય છે. બરાબર. આ અધિકારીઓ જે ઉચ્ચ અધિકારીઓ જે છે, IAS IPS લેવલના અધિકારીઓ કે જેમના ફોટા બી વાયરલ થયા છે, એ લોકો સામે આપની દ્રષ્ટિએ તપાસ થવી જોઈએ, કારણ કે આજે 28 થી 30 લોકોના આની અંદર ભોગ લેવાયા છે કે જે ભરતું થઈ ગયા છે. આજે તેમના પરિવારને તેમની ડેડ બોડી લેવી બી મુશ્કેલ પડે છે, કારણ કે કોઈ ઓળખાઈ નથી શકતા એવી પરિસ્થિતિમાં ત્યાં આગળ અત્યારે ડેડ બોડીઓ છે. તો આ અધિકારીઓ સામે બી તપાસ થવી જોઈએ, નથી આપને લાગતું? પર્ટિક્યુલરલી હું એટલા માટે જ કહું છું કે આ પર્ટિક્યુલરલી આ ઇન્સિડન્ટમાં કયા લેવલના ઓફિસરનું કેટલું ઇન્વોલ્વમેન્ટ અથવા કેટલી બેદરકારી છે એ નક્કી કરવું ફેક્ટની જાણકારી વગર કોઈ અભિપ્રાય આપવો કોઈને માટે બી યોગ્ય ન ગણાય. ઇવન મીડિયા શુડ ઓલ્સો નોટ જજ અપોન ધેટ. અલ્ટિમેટલી તો સીટની રચનાથી ઇન્વેસ્ટિગેશન બી થવાનું છે. અને એક વાત બહુ ક્લિયર છે કે મુખ્યમંત્રીશ્રીએ જે રીતે વાત કરી છે એ પ્રમાણે સરકાર કોઈને જવા દેવા માંગતી નથી. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ કીધું છે કે આમાં જે પણ કસૂરવાર છે એને કોઈ તંત્ર છોડે નહીં. એટલે આમાં કોઈને જતું કરવાની, પણ વિધાઉટ નોઈંગ ધ ફેક્ટ, આપણી પાસે માહિતી જયારે પૂરી નહીં ત્યારે એને શું કરવું છે એ નિર્ણય તો અલ્ટિમેટલી કમિટીના જે ઇન્વેસ્ટિગેશન છે આ પછી નક્કી થઈ શકે. કોઈ હોય તો એને છોડવાનો જે વધી વાત, પણ અત્યારે પર્ટિક્યુલરલી આ ફોટાને અનુસંધાને આઈ કેનોટ મેક એની કોમેન્ટ. ઓકે ભરતભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા માટે.